વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માંગલ્યધામ માલસર ખાતે રવિવારની રજાનો આનંદ માણવા માટે સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી હતી। નર્મદા નદીના ઠંડા અને સ્વચ્છ પાણીમાં પરિવારજનો તથા મિત્રો સાથે સ્નાન કરી લોકોએ પ્રકૃતિનો આનંદ માણ્યો। સિનોર તાલુકાના પ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ માંગલ્યધામ માલસર પાસેથી પવિત્ર નર્મદા નદી વહે છે। નદી કિનારે આવેલું આ રમણીય સ્થળ કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ માટે જાણીતું છે। અહીં નદીનો કિનારો પ્રમાણમાં સુરક્ષિત હોવાથી નહાવા માટે સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યો છે। રવિવારની રજાને પગલે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં લોકો માલસર ખાતે પહોંચ્યા। પરિવાર સાથે આવેલા સહેલાણીઓએ નર્મદાના ઠંડા પાણીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી। બાળકો, યુવાનો અને વડીલો સૌએ નદી કિનારે આનંદની પળો માણી। वीडियो जर्नलिस्ट जसल वसावा સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। મારું નામ દીનાબેન છે। અમે બાજવાથી આવ્યા છે। ગયા વીકમાં પણ આવ્યા હતા, આજે ફરી આવ્યા છે અને અહીંયા બધાને સગવડ સારું છે। આવતા વર્ષ પણ આવો મને સારું સગવડ મળે અને અહીંયા બધી સાફ સફાઈ બધું છે એ સારું હોય, ડસ્ટબિન વગેરે મૂકે। ગ્રામ પંચાયતમાં પણ વિનંતી છે કે અહીંયા આગળ ડસ્ટબિન વગેરે મૂકે, બધી સુવિધા સારી રાખે। મારું નામ હરીશભાઈ પટેલ છે। હું વડોદરાથી આવું છું અને માલસર ગામમાં અત્યારે 5 થી 10 હજાર પબ્લિક છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે। અધિક મહિનો હોવાથી અહીંયા અમે ફરી વખત નહાવા માટે આવ્યા છીએ। અહીંયાનું પાણી પણ સ્વચ્છ છે અને અધિક માસનો છેલ્લો દિવસ હોવાથી નહાવાની ખૂબ જ મજા આવી છે। સહેલાણીઓ પણ ખૂબ જ વધારે અહીંયા આવ્યા છે અને વ્યવસ્થા પણ ખૂબ સરસ છે।